બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે જે અત્યાચાર કરવામાં આવે છે તેનો વિરોધ અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે અને હવે આ બધાની વચ્ચે અમદાવાદમાં પણ આ વિવાદનો વંટોળ આવ્યો છે। અમદાવાદમાં પણ આજે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ સાથે અત્યાચાર તેની સાથે જ અન્યાય થઈ રહ્યા છે તેને લઈને સાધુ સંતો સહિત અનેક લોકો મેદાન આવ્યા છે અને હવે આ બધાની વચ્ચે જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજે પણ સૌથી મોટું નિવેદન તેની સાથે જ બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે જે થઈ રહ્યું છે અને સાધુ સંતોને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે। શું છે સમગ્ર વિવાદ જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને અન્યાયના વિરોધમાં આજે અમદાવાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદની આગેવાનીમાં વિવિધ હિન્દુ સંગઠનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। માનવ અધિકાર દિવસ પણ આજે છે, તે જ નિમિત્તે આજે વલ્લભ સદન ખાતે માનવ સાંકળ બનાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કે જે બાંગ્લાદેશમાં અત્યારે હાલ છેલ્લા થોડા સમયથી હિન્દુઓ ઉપર જે અન્યાય કરવામાં આવ્યો છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે। પડોશી દેશ જે બાંગ્લાદેશ છે તેના અત્યારે હાલ હિન્દુઓ સાથે જે થઈ રહેલું છે, લઘુમતીને લઈને હોય કે પછી હિન્દુઓ સાથે થતા અત્યાચાર હોય, દરેક ઘટનાઓ સતત સામે આવી રહી છે અને બાંગ્લાદેશમાં કેટલાય હિન્દુ મંદિરો અને હિન્દુ નાગરિકોના ઘરમાં પણ તોડફોડ કરીને તેને આગ લગાવવામાં આવે છે તેવા પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે હવે સૌથી પહેલા તો આપણે દિલીપદાસજી મહારાજને જ સાંભળી લઈએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે, તેની સાથે જ સાધુ સંતોને લઈને તેમને શું કહ્યું હતું તે। દિલીપદાસજી, આજે અમદાવાદ શહેરમાં માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે કારણ અને કેટલા લોકો હશે? દિલીપદાસજી મહારાજ દ્વારા જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ એકતાની ખૂબ જરૂર છે, તેની સાથે જ બાંગ્લાદેશમાં જે હિન્દુઓ સાથે થઈ રહ્યું છે તે ખૂબ જ અયોગ્ય છે। જો કે અત્યારે હાલ આ સમગ્ર વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। અનેક લોકો આનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ફક્ત દેશ નહીં પરંતુ વિદેશમાં પણ અત્યારે હાલ આનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, કારણ કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનેક વખત હિન્દુઓ સાથે આવા અત્યાચારો કરવામાં આવે છે, તેમના ઘરેમાં જઈને તોડફોડ કરવામાં આવે છે, ત્યાં આગ લગાવવામાં આવે છે તેવા અનેક કિસ્સાઓ હવે વધી રહ્યા છે। તેને જ લઈને આજે અમદાવાદ ખાતે પણ આ વિવાદનો વંટોળ આવ્યો હતો અને આ વિવાદમાં અનેક લોકો જોડાયા હતા અને જેમાં દિલીપદાસજી મહારાજ દ્વારા આ મોટું નિવેદન આપવામાં આવ્યું હતું। જો કે ફક્ત જગન્નાથ મંદિરના મહંત નહીં, તેમની સાથે અનેક એવા સાધુ સંતો અહીંયા જોડાયા હતા અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ સાથે થઈ રહ્યું છે તે ખૂબ જ અયોગ્ય છે અને અત્યારે હાલ આ દરેક વિવાદ તેની સાથે જ હિન્દુઓ સાથે જે અત્યાચાર થઈ રહ્યા છે તે શાંત થવા જોઈએ। જો કે આની પહેલા પણ અમદાવાદમાં આ વિરોધને લઈને અનેક એવી રેલીઓ યોજાઈ હતી અને ફક્ત અમદાવાદમાં જ નહીં પરંતુ ગુજરાતના ઘણા બધા રાજ્યોમાં અત્યારે હાલ આ વિવાદ છે તેને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। જો કે આજે ફરી એક વખત અમદાવાદમાં આ જ રીતનું વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક સાધુ સંતો સહિત ભાજપના પણ અનેક કાર્યકર્તાઓ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પણ આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી। હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વિરોધ પ્રદર્શનનું પરિણામ શું આવે છે, કારણ કે બાંગ્લાદેશમાં તો અનેક આવા કિસ્સાઓ સામે આવતા જ રહે છે જેમાં હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવે છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ક્યારે હિન્દુઓ ત્યાં સુરક્ષિત થશે, તેની સાથે જ ક્યારે આવા અત્યાચાર બંધ થશે તે આગામી સમયમાં જોવાનું રહેશે। ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે, તેની સાથે જ જે હિન્દુઓ પર અત્યારે બાંગ્લાદેશમાં અત્યાચાર થઈ રહ્યા છે, અન્યાય થઈ રહ્યા છે, તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ જ તેને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।